તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે ઉત્પાદનના આંકડા જે છે તે કેવા આવ્યા છે અને તેના આધારે આજે યુદ્ધ જેવી કન્ડિશનની અંદર આપણે જીરા અત્યારે વેચવા કે કેમ, અને ઉત્પાદનના જે આંકડા જે છે તે શું દર્શાવે છે. તો ખરેખર આ રિપોર્ટ જોઈ અને તમને એમ એવું લાગે કે આપણે જીરા રાખવા છે તો તમે રાખજો, બાકી કટકે કટકે તમે વેચી શકો છો. પણ ખાસ થોડોક આનાથી આપણને અંદાજ મળે કે જીરું જે છે તે આપણે વેચવું કે રાખવું. તો થોડીક ખાસ ચર્ચા કરવાના છીએ. પણ ખેડૂત ખાસ ચેનલ નવા હજી સુધી આપણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઇપનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ, જીરાના મળતી માહિતી મુજબ જે આંકડા જે મળ્યા જે છે તે કંઈક આ રીતના છે કે ગુજરાતની અંદર આપણે જે ઉત્પાદનનો જે આંકડો જે છે, જે મિત્રો માહિતી જે મળી રહી છે તેના ઉપરથી જો જોઈએ તો 22 લાખ પ્લસ બોરીનું ઉત્પાદન આ વર્ષે 2024માં આવે એવી શક્યતા લાગી રહી છે. 22 લાખ પ્લસ. અને મિત્રો રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનનો જે આંકડો જે આવ્યો છે તે 45 લાખ બોરી પ્લસ નો આવ્યો છે. એટલે કે બેમાં ડબલ થી વધારે પણ ડિફરન્સ થોડો કહેવાય. પણ આમ જોઈએ તો આંકડા જે છે તે ક્યાંક માપે મેળે છે અને મળતા આંકડા છે. હવે 22 પ્લસ અને 45 પ્લસ જો જોઈએ તો 70 લાખ બોરી આસપાસ ઉત્પાદનનો આંકડો જે છે તે 70 લાખ બોરી આસપાસ આવે છે. એટલે કે 70 લાખ બોરી પ્લસ ઉત્પાદનનો 70 લાખ બોરી આસપાસ આવે છે. એટલે 70 લાખ બોરી જે છે તે 70 લાખ બોરી પ્લસ નો જે આંકડો જે આમ જોઈએ તો ખાલી એક ભારતને જ જોઈએ છે. આપણા ભારતને જ આટલું જીરું તો ખાવામાં જોઈએ છે. મસાલા ઉદ્યોગ હોય, ખાણીપીણી હોય, ટોટલ વસ્તુ આવી જાય. તો એટલો જે ઉત્પાદનનો જે આંકડો જે છે એટલો એકલા ખાલી ભારતને જ જોઈએ છે. તો વિદેશની અંદર પણ ભારતના જીરું જાય છે અને મસાલા પણ જાય છે, જે બનાવટી જે થાય. અને વિદેશની અંદર પણ જીરા હોય, કાચો માલ જીરાનો હોય કે મસાલા હોય તો તેના પેકિંગ થઈને પણ આપણે ભારતની અંદરથી વિદેશમાં પણ જાય છે. એટલે કે ભારતની જે ખાધ જે છે તેના પ્રમાણે જીરા આ વર્ષે પણ 2026માં પણ થશે એવી મિત્રો એક માહિતી મળી રહી છે. પ્લસ હવે આમાં જોવાનું એ છે કે ગયા વર્ષના કેરી ઓવર કેટલો છે એ પણ ખાસ જોવાનું છે. તો અમુક 20 લાખ બોરીનો હજી કે છે 4 મહિના થયા 20 લાખ બોરી એમને ટકેલું રહે છે. કોઈ પણ નિષ્ણાતને તમે પૂછો તો 20 લાખ બોરી આસપાસનું કે છે. પણ હવે એમાં પણ કંઈક ઘટ્યું તો હોય, એટલે કે 10 થી 15 લાખ બોરી કદાચ માંડ હોઈ શકે. આપણું એક અનુમાન કંઈક આ છે. એટલે ગયા વર્ષનો કેરી ઓવર પણ હવે જાજો ન બચ્યું હોય એવું પણ કહી શકાય. અને બીજી વસ્તુ ખાસ એ પણ જોવાની છે, ગયા વર્ષનો 2025નો જે છે કેરી ઓવર તે 2026માં આવ્યો. તો 2026નો કેરી ઓવર પણ 2027માં જશે. એટલે કે એના લીધે કંઈ ખાસ આપણે જોવાનું નથી. પણ જે ઉત્પાદનના આંકડા જે ખેડૂતો આવ્યા છે તે આપણે જોઈએ તો ચોક્કસ કહી શકાય કે ખેડૂતોએ જીરા હમણાં ન વેચવા જોઈએ, થોડોક સમય રાખવા જોઈએ. આગળના સમયમાં જીરાનો ભાવ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો મળે એવું મિત્રો મારો અનુમાન, પર્સનલ મારો અનુમાન ખાસ એવો કંઈ કર્યો છે કે ખાસ થોડું ઘણો બજારનો ભાવ જે છે જે હાલમાં જે 4000 આસપાસ જે ખેડૂતોને ભાવ જે મળી રહ્યો છે તે 5 થી 6000 આસપાસમાં વેચાય એવું અમારું એક અનુમાન છે. કે આગળના સમયમાં આ ભાવ મળે તો પણ નવાઈ નહીં. એટલે કે ખાસ મિત્રો હાલની અંદર આમ જોઈએ તો જે યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે તેને લીધે થોડોક પ્રોબ્લેમ આવ્યો છે. કદાચ બાકી ખેડૂત ભાઈઓ જે યુદ્ધ જેવી કન્ડિશન ના આવી હોત તો હાલમાં જ અત્યારે જ થોડો ઘણો ઉછાળા તરફ જીરું મિત્રો પ્રયાણ કરતું હોત. પણ જે આ કન્ડિશન જે યુદ્ધ જેવી જે ચાલી રહી છે તેના લીધે થોડો ઘણો ઇસ્યુ આવી શકે છે. પણ આગળના સમયમાં તેની અંદર જરૂર ચોક્કસ ને ચોક્કસ મિત્રો ફેરફાર થશે અને જીરાનો ભાવ ચડશે. એ 100%ની વાત છે. આ ભાવ રહેવાનો નથી. અને બીજી વસ્તુ કે આપણે મૂંઝાવાનું તો જરાય જરૂર નથી. આ જે ભાવ જે ચાલી રહ્યા છે તેની અંદર કોઈ મોટો એવો ઘટાડો આવે, આ જે ભાવ જે છે એની અંદર પણ કોઈ મોટો કપાત આવે એવી કોઈ શક્યતા નથી. એટલે કોઈ પણ ખેડૂતોએ બીવું નહીં કે હજી આ યુદ્ધ જે આગળ ચાલશે અને આપણો જે જીરા જે છે તેનો ભાવ આજે અત્યારે ચાલી રહ્યો છે ભાવ તેના કરતા પણ આપણે ડાઉન જડે તો એવી કોઈ શક્યતા નથી. એટલે કે કોઈ ખેડૂતોએ કોઈ ભ્રમમાં આવવું નહીં અને મૂંઝાવવું નહીં. બીજું ખાસ આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે પૈસાની જરૂર હોય
તો ખેડૂત ભાઈઓ જ્યારે થોડીક બજાર થોડુંક ચમકે એટલે કે થોડુંક બજારનું લેવલ જે છે ઊંચું આવે ત્યારે વેચો, અને તમારે જરૂર હોય તો તમે કટકે કટકે વેચો, એક ભેગું અત્યારે વેચો નહીં, કેમ કે અત્યારે ભાવ થોડોક ડાઉન ચાલી રહ્યો છે. આ ભાવની અંદર ખેડૂતોને ખરેખર ન પોસાય, જીરું વેચવું બિલકુલ ન પોસાય, કેમ કે આ ભાવ ખરેખર બહુ ડાઉન કહેવાય. હા, બાકી જે ખેડૂતોને 10 મણ પ્લસના જીરા થયા હોય ને એ ખેડૂતોને હજી 2 પૈસા મળે, પણ જેને 4 મણ 5 મણ 3 મણ જીરા થયા છે એને તો આ ભાવમાં કંઈ મળે નહીં, સામા પૈસા જાય, રૂપિયા તૂટે છે. એટલે તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે હમણાં જીરું ન વેચવા જોઈએ. મારું પ્રશ્ન અનુમાન એમ કે છે કે હમણાં જે ડેટાની મિત્રો બધી માહિતી આમ જોતા મને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોએ હમણાં જારવું જોઈએ, હમણાં જીરું ન વેચવું જોઈએ, અમુક સમય જારવો, કંઈક ફેરફાર થશે ને થશે. કોઈ મિત્રો કોઈ મોટું આપણે બજાર ભાવ ચમકી જાય એવી કોઈ શક્યતા નથી લાગી રહી, પણ મિત્રો બજારની અંદર જરૂર સુધારો આવશે. મોટી એટલે કે કેટલી કે 9-10 હજાર મણનો ભાવ થાય એવી કોઈ શક્યતા આ વર્ષે મને હમણાં લાગી રહી નથી. એટલે એવા ખેડૂતોએ એવા કોઈ ભ્રમમાં રહેવું નહીં, એ પણ તમને ખાસ જણાવી દઉં છું કે એવા કોઈ ભ્રમમાં ન રહેવું. પણ મિત્રો આપણે જે અત્યારે જે ચાલુ બજાર જે રનિંગ બજાર જે છે તે 4000 છે, તે મિત્રો તે બજારની અંદર પ્લસ જઈ અને 5-6 હજાર જેવું જો બજાર થઈ જાય તો પણ આપણે સારામાં સારું કહેવાય, અને આપણે સારામાં સારો ભાવ મળ્યો કહેવાય. તો પણ ખેડૂતોને 2 પૈસા વધશે. અને મિત્રો તમે જાળવશો ને તો તમને આ ભાવ એક સમયે જરૂર મળશે ને મળશે, એવું મિત્રો મારું એક અનુમાન છે. મિત્રો અમે આજે ડેટા જોઈ અને તમને કહી રહ્યા છીએ કે આગળના સમયમાં જીરાનો ભાવ ચમકશે, થોડો ઘણો તો ચમકશે જ, એમાં કોઈ મત નથી, પણ બીવાનું પણ જરૂર નથી. હમણાં મિત્રો કોઈ પણ સમાચાર તમને આવે કે યુદ્ધ જેવી કન્ડિશન છે, આમ છે તેમ છે, બજાર વિદેશની અંદર પણ બિલકુલ જાશે નહીં, તો એવા કોઈ ભ્રમમાં ખેડૂતોએ રહેવું નહીં. કેમ કે આપણો જે મોંઘા મોલો જે પાક જે છે તે કેમ કર્યો છે ને એ ખેડૂત જ જાણે છે. એટલે હમણાં કોઈ મિત્રો વેપારી તમને કદાચ કહે કે ઘર બેઠા હું તમને 4000માં આપી દઉં છું, 4000માં તમારું જીરું ભરી જાઉં, તો પણ હમણાં વેચવું નહીં. જો જરૂર હોય તો આપણે ખેડૂતના દીકરા છીએ તો વેચવું, પણ એ પણ બધું ન વેચવું. તમારી પાસે 50 મણ હોય તો 20-25 મણ જ વેચો, બીજું રાખો. કેમ કે આગળના સમયમાં જો તમારી પાસે માલ સારો હશે, ક્વોલિટી વાળો માલ હશે, તો તમને જરૂર પૈસા મળશે ને મળશે. પણ મિત્રો તમારું જીરું જે છે તે કાળી ચરમીમાં વધારે ઘેરાઈ ગયું હોય અને કાળું જીરું થઈ ગયું હોય તો તમે વેચી નાખો તો તેમાં પણ પ્રોબ્લેમ નથી, કેમ કે તેનો કોઈ ખાસ આગળ પણ કોઈ એવો કદાચ ભાવ ચડે ને તો પણ બહુ મોટો ફાયદો ન થાય, કેમ કે ક્વોલિટી બરાબર ન હોય એટલે ભાવ બરાબર આવે નહીં. કદાચ 6-7 હજાર જ્યારે થાય ને ત્યારે નબળી ક્વોલિટીને 4000 માન મળતા હોય, અને અત્યારે જો જોઈએ તો 3000 આસપાસ જ નબળી ક્વોલિટી વાળા જીરુના મળતા હોય છે. એટલે નબળી ક્વોલિટીનો ભાવ એટલો નહીં મળે, પણ સારી ક્વોલિટી વાળા જે જીરું હશે તેનો ભાવ ખેડૂતોને ચોક્કસ મળશે. અને જીરા સાચવજો, આ વર્ષે કંઈક ફાયદો થશે ખેડૂતોને, એ 100%ની વાત છે. કેમ કે બીવાનું તો બિલકુલ છે જ નહીં, આથી ડાઉન જવાની કોઈ શક્યતા જ નથી. એટલે ખાસ ખેડૂતોને કોઈ પણ ભરમાવે, કોઈ પણ વેપારીઓ કહે કે આગળના સમયે ભાવ બિલકુલ નહીં ચડે, ગયા વર્ષનો સ્ટોક મોટો પડ્યો છે, ભાવ ચડશે નહીં, એવા કોઈ ભ્રમમાં આવવું નહીં. જીરું મારા અંદાજ પ્રમાણે આ વર્ષે જીરુનો મિત્રો જે ભાવ જે છે તે કંઈક સારો થશે, ખેડૂતોને ફાયદો થશે. અને આગળના સમયમાં જીરુનું મિત્રો ભવિષ્ય મને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ઉજળું લાગી રહ્યું છે. ભલે કોઈ મોટી ઉછાળો ન આવે તો કાંઈ નહીં, મોટો ઉછાળો ન આવે તો કાંઈ નહીં, પણ આજે જેમ મેં તમને કીધું કે 4000 જે છે તે 5000-6000 તો એકવાર થશે ને થશે. એટલે કોઈ પણ ખેડૂતોએ બીવાનું નથી, ભાવ ચડશે, એકવાર ચડશે, એ 100%ની વાત છે. હાલની અંદર જ મિત્રો ડેટા મળી રહ્યા છે કે ઊંઝા માર્કેટની અંદર પણ મસાલા મિલો જે ઉદ્યોગ વાળા જે હોય તે જીરું મિત્રો લેવાનું ચાલુ કરી દીધું છે, એટલે કે સંગ્રહ કરવાનું ચાલુ કર્યું છે, કેમ કે તેને પણ જરૂર પડતી હોય છે. એટલે કોઈ ખાસ બીવાની જરૂર નથી. સ્થાનિક માંગ આપણી કાયમી માટે રહેવાની જ છે, એટલે એમાં પણ મૂંઝાવાનું છે નહીં. મિત્રો જીરુની અવનવી માહિતી હર હંમેશા અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હર હંમેશા પુગાડતા હોઈએ છીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ મિત્રો કોઈ પણ જાતની અપડેટ આવશે જીરાની અંદર મિત્રો તરત જ ખેડૂતો સુધી અમે મિત્રો હર હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયો અંદર આટલું જ. જય જવાન જય કિસાન મિત્રો, મળીએ અવનવા વિડીયો સાથે. મિત્રો બસ હાલ મને હાલાર મિત્રો મળીએ ફરી વખત અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.